નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નંબર સિસ્ટમના આગળના વિડિયો લેક્ચરમાં આપણે 2, 4, 8, 16 અને 5, 25, 125 તથા 3 અને 7ની વિભાજ્યતાની ચાવી શીખ્યા. છેલ્લે 7ની વિભાજ્યતાની ચાવીમાં જોયું કે કોઈ પણ સંખ્યાને 7 વડે નિશેષ ભાગવા માટે એકમના અંકને 2 વડે ગુણીને આગળની સંખ્યામાંથી બાદ કરતા રહેવાનું. આ લોજિકને વધુ સમજવા માટે આજે આપણે રૂલ ઓફ સીડ નંબર ભણીશું, જેને કહેવાય છે એકાદિકા, જેનાથી તમે કોઈ પણ સંખ્યાની વિભાજ્યતા તપાસી શકો છો. ચલો જોઈએ એકાદિકા કોને કહેવાય. રૂલ ઓફ સીડ નંબર અહીંયા તમે જોઈ શકો છો 9, 19, 29, 39 અને 49, જેનો એકમનો અંક 9 હોય તેવી સંખ્યાઓ આપણે છે. આગળ તમે 59, 69, 82, 99 કોઈ પણ સંખ્યા તમે લઈ શકો છો. હવે ચલો 9 છે તો 9માં 1 એડ કરીશું આપણે, ત્યારે કેટલા આવશે? તો 10 આવશે, બરાબર. ચલો એ જ રીતે 19માં 1 એડ કરીશું એટલે કેટલા થશે? 20 થશે. 29માં 1 એડ કરીશું એટલે કેટલા થશે? 30 થશે. 39માં 1 એડ કરીશું 40 થશે અને 49માં 1 એડ કરીશું 50 થશે. એકાદિકા તો 1 આપણે એડ કર્યો છે. ચલો હવે આપણે શોધવાની છે 9ની ચાવી, બરાબર. તો 9ની ચાવી માટે આપણે સૌથી પહેલા શું કર્યું? તો 9માં 1 ઉમેર્યો તો આપણો આન્સર થયો 10. હવે અહીંયા આગળ આ ધ્યાન રાખવાનું છે કે 9માં 1 ઉમેર્યો તો 10, એનો મતલબ 1 એટલે સરવાળો કરવાનો છે અને 10નો એકમ અહીંયા શું છે? આ અંક 1 છે, તો આના વડે તમારે ગુણાકાર કરવાનો છે. મને ખબર છે કે તમને હજુ સમજણ પડતી નથી, ધીરે ધીરે સમજણ પડી જશે. ધ્યાનથી જુઓ. 9માં તમે +1 કર્યું એટલે તમારે 10 આન્સર મળ્યો, બરાબર. તો 10ની અંદર જે દશક અંક છે એ છે 1, તો તમારે 1 વડે ગુણાકાર કરવાનો અને તમે અંદર +1 ઉમેર્યો હતો તો +1 ઉમેરતા રહેવાનું. ચલો કઈ રીતે? આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ચલો જેમ કે આ 9 માટે આપણે એક્ઝામ્પલ લખીએ છીએ. જેમ કે કોઈ સંખ્યા છે 57, 87, આપણને પૂછ્યું છે કે આ 9 વડે વિભાજ્ય છે કે નહીં, બરાબર. 9ની વિભાજ્યતા ચેક કરવા માટે આપણે શું કરવાનું? કહ્યું એ પ્રમાણે અહીંયા આગળ એકમનો અંક દશકનો અંક 1 છે તો 1 વડે ગુણતું રહેવાનું અને અહીંયા પ્લસ છે તો પ્લસ કરતું રહેવાનું. તો આ જે એકમનો અંક છે એને તમારે 1 વડે ગુણવાનું અને અહીંયા પ્લસ કરતું રહેવાનું, બરાબર. ચલો એકમનો અંક 7 છે તો 7 ગુણ્યા 1 એટલે 7, તો 7 એકા 7 થઈ ગયું. 7ને આટલે એડ કરતું રહેવાનું. ચલો સરવાળો કરો. 15, 8, 5, બરાબર. ફરીથી એકમનો અંક શું છે? 5, તો એને 1 વડે ગુણી અને આગળ એડ કરતું રહેવાનું. ચલો 5 એકા 5. ચલો હવે આગળ સરવાળો કરો. 8 ને 5 13, 5 ને 6 63. ચલો હજુ પણ એકમનો અંક 3 છે તો ચલો 3 એકા 3, 6 અને 3 9. હવે આ લાસ્ટ સંખ્યા જે છે
જો એ 9 વડે ડિવિઝિબલ હોય તો આપેલી સંખ્યા 57 87 એ 9 વડે ડિવિઝિબલ થાય. 9 ની ચાવી સમજમાં આવી. એક વડે ગુણાકાર કરવો અને એક ઉમેરતા રહેવાનું. ચલો એ જ રીતે આપણે 19 ની ચાવી શીખીએ. ધીરે ધીરે તમને સમજ આવવા લાગશે. ચલો 19 ની ચાવી માટે તમે જોઈ શકો છો કે 19 ની ચાવી માટે આપણે +1 કર્યું તો જવાબ મળ્યો 20. બરાબર. 19 + 1 એટલે 20. તો અહીંયા શું છે? અંક 2 છે. એનો મતલબ શું થયો કે આપણે એકમના અંકને 2 વડે ગુણવાનો અને અહીંયા આપણે +1 કર્યું હતું તો શું કરવાનું? 2 વડે ગુણી અને પછી એડ કરતા રહેવાનું. ચલો જેમ કે આપણે 19 માટે એક્ઝામ્પલ લઈએ. જેમ કે સંખ્યા છે 2679. બરાબર. આના માટે તમારે 19 ની ચાવી ચેક કરવાની છે. તો સૌથી પહેલા શું કરશો? આ જે એકમનો અંક છે એને કેટલા વડે ગુણવાનું? તો 2 વડે ગુણવાનું. ચલો એકમના અંકને 2 વડે ગુણીએ તો કેટલા થશે? 9 દુ 18. બરાબર. અને પછી શું કરવાનું છે? તો પ્લસ છે તો એડ કરતા રહેવાનું છે. ચલો આને એડ કરીએ. 8 7 15 8 2. ફરીથી એકમનો અંક કેટલો છે? 5 છે. ચલો આને આપણે 2 વડે ગુણીશું તો અહીંયા થશે 10. ચલો 8 2 ને 3. ચલો 38 આવ્યા તો 38 તો આપણને ખ્યાલ છે 19 × 2 19 દુ 38. એટલે કે 38 એ 19 વડે વિભાજ્ય છે. એનો મતલબ એ થાય કે આપેલી સંખ્યા 2679 એ પણ 19 વડે વિભાજ્ય છે. ચલો એ જ રીતે આપણે શીખીશું 29 ની ચાવી. ચલો 29 ની ચાવીની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આગળ 29 + 1 કરે એટલે 30 થયા. તો 30 માં આ શું છે? 3 છે. તો આનો મતલબ એ થયો કે આપેલી સંખ્યાના એકમના અંકને 3 વડે ગુણવાનું અને અહીંયા આગળ +1 છે તો એને એડ કરતા રહેવાનું. ચલો 29 માટે આપણે એક એક્ઝામ્પલ સમજીએ. જેમ કે કોઈ સંખ્યા છે 13775. બરાબર. આપણે અહીંયા 29 ની ચાવી જોવાની છે. તો આપણે શું કરીશું? એકમના અંકને કેટલા વડે ગુણીશું? 3 વડે. ચલો એકમનો અંક 5 છે તો 5 તરી 15 થશે. પછી શું કરવાનું છે? સરવાળો છે તો એડ કરવાનું છે. 7 ને 5 12 9 3 1. ચલો ફરીથી એકમનો અંક 2 છે તો આને 3 વડે ગુણવાનું છે તો 3 દુ 6 થશે. પછી એડ કરવાનું છે. 9 6 15 4 1. ચલો 145 છે. એકમનો અંક 5 એને 3 વડે ઉમેરીશું 3 વડે ગુણશું તો 5 તરી 15. ચલો આ બંનેનો સરવાળો થશે 29. બરાબર. તો અહીંયા 29 એ 29 વડે ડિવિઝિબલ છે. તો એનો મતલબ થશે કે આપેલી સંખ્યા 13775 એ 29 વડે ડિવિઝિબલ થશે. બરાબર. ચલો નેક્સ્ટ આપણે 39 ની ચાવી જોઈએ. તો 39 માં તમે જોઈ શકો છો કે 39 માં 1 એડ કરવાથી થાય છે 40. તો 40 ના જે 4 છે એનો મતલબ કે આપેલી સંખ્યાને 4 વડે ગુણવાનું અને અહીંયા પ્લસ છે તો 1 એકમના અંકમાં 4 વડે ગુણી અને એડ કરતા રહેવાનું. ચલો આપણે હવે 40 ની ચાવી માટે એક્ઝામ્પલ જોઈએ. જેમ કે 39 ની ચાવી માટે એક એક્ઝામ્પલ જોઈએ. જેમ કે 95863. બરાબર. ચલો 39 ની ચાવી માટે શું કરવાનું છે? તો એકમના અંકને 4 વડે ગુણવાનું છે. ચલો 3 ચોગો
12 અને પછી શું કરવાનું છે તો એડ કરતા રહેવાનું છે, જેમ કે 6 2 8 9 5 9. ફરીથી એકમના અંકને 4 વડે ગુણીશું, 8 ચોકા 32, 9 2 11, 0 10. ફરીથી એકમના અંકને 4 વડે ગુણીશું, એડ કરતા રહીશું 104. બરાબર, હજુ પણ આપણે 4 વડે ગુણીશું તો 14 ચોગુ 16, વધે કેટલા 26. હવે 26 જે છે એ 39 વડે વિભાજ્ય નહીં થાય, કેમ કે આ તો 39 થી ઘટી ગયા, બરાબર, 39 ના ઘડિયામાં નહીં આવે. એનો મિનિંગ એ થયો કે 26 જે છે એ 39 વડે વિભાજ્ય નથી, તો આપેલી સંખ્યા 95863 39 વડે વિભાજ્ય નથી. બરાબર, ચલો આ રીતે આપણે નેક્સ્ટ લાસ્ટમાં છે 49 ની ચાવી. તો 49 ની ચાવી શીખીએ. હવે તમારું મગજ ક્યાંક ખુલવા લાગ્યું હશે, કઈ રીતે થાય છે સમજી શકાય છે. લાસ્ટમાં જોઈએ 49 ની ચાવી. તો એમાં તમે જોઈ શકો છો 49 વત્તા 1 એટલે 50. એનો મતલબ કે 5 વડે ગુણવાનું, અને અહીંયા પ્લસ 1 કર્યો છે તો એડ કરતું રહેવાનું. ચલો આપણે 50 માટે એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે 77763. આના માટે આપણે 49 ની ચાવી જોવાની છે. ચાલો જોઈએ. સૌથી પહેલા શું કરવાનું, એકમના અંકને 5 વડે ગુણવાનું છે, તો 5 તરી 15, પછી એડ કરવાનો છે, તો 1 9 7 7. ફરીથી આને 5 વડે ગુણવાનું છે, તો 5 એકા 5, 4 8 7. ફરીથી એકમના અંકને 5 વડે ગુણીશું, તો 5 ચોગા 20, 98. અહીંયા તમે જોઈ શકો છો કે 98 જે છે એ 49 વડે ડિવિઝિબલ છે. 49 ગુણ્યા 2 એટલે 98. એનો મતલબ એ થયો કે આપેલી સંખ્યા 77763 એ પણ 49 વડે ડિવિઝિબલ છે. આ જ રીતે તમે એકમની અંક 9 આવે એવી કોઈ પણ સંખ્યાની ડિવિઝિબિલિટી રૂલ બનાવી શકો છો. ચલો આગળ શીખીએ. ચલો હવે એકાધિકાર રૂલની અંદર એવી સંખ્યાઓ છે જેમનો એકમનો અંક 1 છે. 11 21 31 41 51. એ જ રીતે તમે 61 71 81 91 માટે પણ શોધી શકો છો. જેમ આગળની અંદર આપણે જોયું કે એકમનો અંક 9 હતો, તો એની અંદર પ્લસ 1 કરીને આપણે 10 બનાવ્યા. તો અહીંયા શું કરશું, 11 છે તો માઇનસ 1 કરીને આપણે 10 બનાવીશું. એ જ રીતે 21 માંથી 1 ઓછા થશે એટલે 20 થશે. 31 ઓછા 1 30, 41 ઓછા 1 40, 51 ઓછા 1 એટલે 50. હવે આપણે સૌથી પહેલા 11 ની ચાવી ગણીશું. બરાબર, ચલો 11 ની ચાવીની અંદર શું કર્યું છે આપણે, 11 માંથી 1 બાદ કર્યા છે એટલે આપણને જવાબ મળે છે 10. ચલો 11 ની ચાવી માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. 81,355. બરાબર, હવે આની અંદર શું કરવાનું છે, અહીંયા આગળ 10 ની અંદર 1 છે તો એકમના અંકને 1 વડે ગુણવાનું, અને અહીંયા આગળ ચિહ્ન શું છે, ઓછા છે, તો શું કરવાનું, બાદ કરતું રહેવાનું. જેમ આગળની સ્લાઇડમાં આપણે જોયું કે એડ કરતું રહેવાનું, એ રીતે આ નિયમની અંદર બાદ કરતું રહેવાનું. ચલો એકમનો અંક 5 છે તો આપણે 1 વડે ગુણીશું, તો 5 એકા 5. હવે શું કરવાનું છે, અહીંયા આગળ બાદ બાકી કરવાનું છે. બરાબર, ચલો બાદ બાકી કરીશું. બરાબર, ચલો ફરીથી
એકમના અંકને શું કરવાનું? 1 વડે ગુણવાનું. ચલો આને 1 વડે ગુણશું તો શું આવશે? 0 આવશે. પછી શું કરવાનું? બાદ કરતું રહેવાનું. એકમના અંકને 1 વડે ગુણવાનું 81. પછી શું કરવાનું? બાદ કરતું રહેવાનું. બરાબર. ચલો પછી એકમના અંકને 1 વડે ગુણી અને બાદ કરતું રહેવાનું. એટલે 7 - 8 એટલે પણ આપણે અહીંયા તમે જોઈ શકો છો કે 11 ગુણ્યા 7 એટલે 77 થાય. પણ અહીંયા આગળ શું છે? 78. તો 78 ને તમે 11 વડે ડિવાઈડ કરી શકો નહીં. એનો મતલબ એ થાય છે કે 81,355 ને પણ તમે 11 વડે ડિવાઈડ કરી શકશો નહીં. એ જ રીતે નેક્સ્ટ જોઈએ 51 ની ચાવી, સોરી 21 ની ચાવી. 21 ની ચાવી કઈ રીતે થશે? તમે જોઈ શકો છો કે 21 માંથી આપણે 1 બાદ કર્યું તો થાય છે 20. બરાબર. તો એનો મતલબ એ થયો કે અહીંયા 2 વડે ગુણવાનું છે અને અહીંયા ઓછા છે તો ઓછા કરતું રહેવાનું છે. તો આપણે 21 ની ચાવી માટે એક એક્ઝામ્પલ જોઈએ. જેમ કે કોઈ સંખ્યા છે 13,734. 21 ની ચાવી માટે શું કરવાનું છે? તો એકમના અંકને 2 વડે ગુણવાનું છે અને પછી બાદ કરતું રહેવાનું છે. ચલો એકમનો અંક 4 છે તો 4 × 2 = 8. બરાબર. ચલો 73 માંથી 8 જશે 13 × 5 = 65. ફરીથી એકમના અંકને 2 વડે ગુણવાનું છે 5 × 2 = 10. પછી બાદ કરતું રહેવાનું છે 126. ફરીથી એકમના અંકને 2 વડે ગુણીશું તો 6 × 2 = 12. બાદ કરતું રહેવાનું છે તો 0 0. હવે કોઈ પણ સંખ્યાને તમે જો 0 0 હોય તો એને 21 વડે તો ભાગી શકાય. એનો મીનિંગ એ થયો કે 13,734 ને તમે 21 વડે ભાગી શકો છો. એ જ રીતે આપણે 31 ની ચાવી માટે જોઈએ. ચલો 31 માંથી 1 બાદ કરો છો એટલે જવાબ આવે છે 30. એનો મીનિંગ એ થયો કે અહીંયા આગળ એકમના અંકને 3 વડે ગુણવાનું અને માઇનસ છે તો બાદ કરતા રહેવાનું. હવે તમને ધીરે ધીરે સમજ પડી રહી હશે. જેમ કે આપણે 31 ની ચાવી માટે કોઈ એક્ઝામ્પલ લઈએ. કોઈ સંખ્યા છે 14,231. હવે 31 ની ચાવી માટે શું કરવાનું છે? તો એકમના અંકને 3 વડે ગુણવાનું છે અને બાદ કરતા રહેવાનું છે. તો બાદ બાકી થશે 14 20. ફરીથી એકમના અંકને 3 વડે ગુણવાનું, બાદ કરતું રહેવાનું. એકમના અંકને 3 વડે ગુણશું 3 × 2 = 6 થશે. બાદ કરશું એટલે 8 આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે 8 એ 31 વડે ડિવિઝિબલ નથી. તો આપેલી સંખ્યા 14,231 પણ 31 વડે ડિવિઝિબલ નહીં થાય. આ થઈ ગયો 31 નો નિયમ. ચલો આગળ જોઈએ આપણે 41 નો નિયમ. આ બધા નિયમ તમને ક્યાં આગળ કામ લાગશે? ધીરે ધીરે આઈડિયા તમને આવી જશે. ચલો જેમ કે 41 ના નિયમમાં છે 41 - 1 એટલે 40. તો 4 વડે ગુણવાનું અને એ પછી માઇનસ કરતું રહેવાનું. જેમ કે કોઈ સંખ્યા છે 112996. બરાબર. આની માટે આપણે 41 ની ચાવી શોધવાની છે. તો શું કરશું? એકમના અંકને 4 વડે ગુણશું તો 4 × 6 = 24. પછી શું કરશું? બાદ બાકી. ચલો બાદ બાકી કરીએ. બરાબર. એકમના અંકને ફરીથી 4 વડે ગુણશું તો 4 × 5 = 20. પછી કરીશું બાદ બાકી. ફરીથી એકમના અંકને 4 વડે ગુણીશું 7 × 28. પછી કરીશું બાદ બાકી. બરાબર. ચલો અહીંયા તમે જોઈ શકો છો કે 41 × 2 એટલે 82. તો 82 એ 41 વડે વિભાજ્ય છે. તો એનો મતલબ એ થાય કે આપેલી સંખ્યા 1,12,996 41 વડે વિભાજ્ય થશે. મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ 51 ની ચાવી.
51 ની ચાવીમાં તમે જોઈ શકો છો કે 51 ઓછા 1 એટલે 50. તો આપેલી સંખ્યાને 5 વડે ગુણવાનું અને બાદ કરતા રહેવાનું. ચલો 51 ની ચાવી માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે 2,16,954. હવે 51 ની ચાવી માટે એકમના અંકને 5 વડે ગુણવાનું છે અને માઇનસ કરતું રહેવાનું છે. ચલો 5 વડે ગુણીએ તો 5 ચોગા 20. બાદ બાકી કરીશું 5, 7, 6, 1, 2. ચલો ફરીથી 5 વડે ગુણીશું 25 થશે. બાદ બાકી કરશું 2, 4, 1, 2. ફરીથી આને 5 વડે ગુણીશું 5 2 10 થશે. બાદ બાકી કરશું એટલે આવશે 204. ફરીથી આને 5 વડે ગુણીશું 5 ચોગા 20. બાદ બાકી કરીશું એટલે આવશે 0. અહીંયા 0 આવી ગયો, એનો મિનિંગ એ થયો કે આ સંખ્યાને આપણે 51 વડે નિશેષ ભાગી શકાય છે. તો આપેલી જે સંખ્યા હતી 2,16,954, એને પણ 51 વડે આપણે નિશેષ ભાગી શકાય છે. આ સંખ્યા 51 વડે વિભાજ્ય થશે. તમે અહીંયા સમજી ગયા છો કે જેમ આપણે 9, 19, 29 એટસેટ્રા એમ જ 11, 21, 31, 41 વગેરેની ચાવીઓ શીખ્યા. આ એકાધિકા એ શું છે એના પરથી તમે આ રીતે કોઈ પણ સંખ્યાની ચાવી બનાવી શકો છો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે એકમનો અંક 1 અને એકમનો અંક 9 હોય એના માટેની આ ચાવી હતી. આપણે તો એમ કહ્યું હતું કે તમે કોઈ પણ સંખ્યાનો નિશેષ ભાગી શકાય વિભાજ્યની ચાવી, ડિવિઝિબિલિટી રૂલ્સ તમે શોધી શકો છો. તો એ કઈ રીતે? તો ધીરે ધીરે આગળના લેક્ચરમાં આપણે જોઈશું. ચલો હાલ નેક્સ્ટ જોઈએ. હવે છે ડિવિઝિબિલિટી રૂલ ઓફ 13, 13 ની વિભાજ્યતાની ચાવી. ચલો આપણે એક સંખ્યા લઈએ 3 અક્ષરની. ચલો જેમ કે કોઈ 3 અક્ષરની સંખ્યા છે CBA. CBA ને કઈ રીતે લખાય? 100C પ્લસ 10B પ્લસ A. બરાબર. હવે આને આપણે શું કરવાનું છે? 13 વડે વિભાજ્યતા ચકાસવાની છે. ચલો 100C ને આપણે શું લખી શકીશું? તો 130C માઇનસ 30C લખી શકાય. પ્લસ 10B ને આપણે 13B માઇનસ 3B લખી શકાય. પ્લસ A ને 13A માઇનસ 12A લખી શકાય. ભાગાકારમાં આપણે 13 ની ચાવી તપાસવાની છે. ચલો હવે તમે જોઈ શકો છો કે 130 ભાગાકારમાં 13 કરશું એટલે અહીંયા 0 શેષ આવશે. એ જ રીતે 13B ભાગાકારમાં 13 કરશું એટલે 0 શેષ આવશે. 13A ભાગાકારમાં 13 કરશું એટલે 0 શેષ આવશે. ચલો હવે ઉપર વધીશું તો અહીંયા છે માઇનસ 30C માઇનસ 3B માઇનસ 12A ભાગાકારમાં 13. ચલો ઉપરથી આપણે માઇનસ 3 કોમન લઈએ તો અંદર શું વધશે? 10C વત્તા B વત્તા 4A ભાગાકારમાં 13 બરાબર. ચલો માઇનસ 3 કૌંસમાં તમે જોઈ શકો છો કે 10C વત્તા B. તો 10C વત્તા B ને તમે CB લખી શકો છો. આ બે અક્ષરની સંખ્યા છે CB પ્લસ 4A ભાગાકારમાં 13. હવે આ સંખ્યામાં તમે જોઈ શકો છો કે માઇનસ 3 છે તો 13 વડે વિભાજ્ય નથી. તો 13 ની વિભાજ્યતાની ચાવી માટે આપણે શું કરવું જોઈએ? તો CB વત્તા 4A 13 વડે વિભાજ્ય થવું જોઈએ. તો અહીંયા તમે જુઓ કે આ જે A છે તો એ શું છે? એકમનો અંક છે. આપણી સંખ્યા હતી CBA. તો CBA નો એકમનો અંક શું છે? A. તો A ને આપણે શું કરવાનું? 4 વડે ગુણવાનું અને શું કરવાનું છે? એડ કરવાનું છે. શેમાં?
તો આગળની સંખ્યા CB માં. તો આ એકારિકાનો નિયમ સમજાય છે. 13ની ચાવી માટે શું કરવાનું? 4 વડે ગુણવાનું અને આગળની સંખ્યામાં ઉમેરતા જવાનું. ચલો જેમ કે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. કોઈ સંખ્યા છે 1,03,155. આના માટે આપણે 13ની ચાવી સમજવાની છે. ચલો શું કરવાનું છે? એકમના અંકને 4 વડે ગુણવાનું અને આગળ ઉમેરતા રહેવાનું. ચલો એકમના અંકને 4 વડે ગુણીશું તો 5 × 20. ઉમેરતા રહેવાનું. ચલો ફરી એકમના અંકને 4 વડે ગુણવાનું, ઉમેરતા રહેવાનું. ફરીથી એકમના અંકને 4 વડે ગુણશું, ઉમેરતા રહેવાનું. ચલો ફરીથી એકમના અંકને 4 વડે ગુણશું, ઉમેરતા રહેવાનું. લાસ્ટમાં આવે છે 39. તો અહીંયા તમે જોઈ શકો છો કે 13 તરી 39. તો 39 એ 13 વડે વિભાજ્ય છે. તો આપણી આપેલી સંખ્યા 1,31,03,155 એ પણ 13 વડે વિભાજ્ય થશે. ચલો જેમ કે બીજા કોઈ એક એક્ઝામ્પલ લઈએ. બીજું એક્ઝામ્પલ છે જેમ કે 37,598. ચલો આની આપણે 13ની વિભાજ્યતા ચકાસીએ. એકમના અંકને શું કરવાનું? 4 વડે ગુણવાનું. તો 8 ચોકા થશે 32. પછી એડ કરતા રહેવાનું છે. તો અહીંયા થશે 1, 9, 7 અને 3. ફરીથી 4 વડે ગુણશું તો 4 × 4, 3, 8, 3. 4 વડે ગુણશું તો 4 તરી 12. એડ કરતા રહીશું. બરાબર 50. હવે 50 ને તમે 13 વડે ભાગી શકશો નહીં. એનો મિનિંગ એ થયો કે આપેલી સંખ્યા 29,598 ને પણ તમે 13 વડે નહીં ભાગી શકો. તો આ થઈ 13ની વિભાજ્યતાની ચાવી. બરાબર. અહીં તમે જોઈ શકો છો કે 13ના ડિવિઝિબિલિટી રૂલ માટે લાસ્ટ ડિજિટને 4 વડે ગુણીને એડ કરતા રહેવાનું. હવે હું તમને આનો એક કન્સેપ્ટ શીખવાડું છું, ધ્યાનથી જોજો. જેમ કે કોઈ સંખ્યા 21 વડે વિભાજ્ય છે તો એનો મતલબ એ થાય કે તે સંખ્યા 7 અને 3 વડે પણ વિભાજ્ય છે. બરાબર ને મિત્રો? જો કોઈ સંખ્યા 21 વડે વિભાજ્ય હોય તો એ 7 અને 3 વડે વિભાજ્ય થાય. આ તમે સમજી શકો છો. બરાબર. તો તે જ રીતે જો 13ની વિભાજ્યતાનો નિયમ જોવો હોય તો તમે 13 × 3 એટલે કે 13 તરી 39. તો તમે 39નો નિયમ જોઈ શકો છો. જેમ ઉપર આપણે જોયું કે અહીંયા 7 અને 3નો વિભાજ્યતાનો જે નિયમ છે, તમારે 7ની વિભાજ્યતા ચકાસવી છે તો તમે 21નો નિયમ પણ જોઈ શકો છો. અને તમારે 3ની વિભાજ્યતા ચકાસવી છે તો તમે 21નો નિયમ જોઈ શકો છો. એ જ રીતે જો તમારે 13ની વિભાજ્યતાનો નિયમ ચકાસવો છે તો તમે 13ના કોઈ પણ મલ્ટીપલનો નિયમ ચેક કરી શકો છો. બરાબર. તો જેમ કે 13ના મલ્ટીપલ આપણે જોઈશું કે 13 × 3 બરાબર થશે 39. તો તમે 13ની વિભાજ્યતાની ચાવી માટે 39નો નિયમ પણ જોઈ શકો છો. હવે આપણે 39નો નિયમ શીખ્યા એકાદિકાની અંદર કે 39નો નિયમ શું છે? તો 39ની અંદર જ્યારે તમે +1 કરો છો ત્યારે તમારે થાય છે 40. એનો મિનિંગ કે એકમના અંકને 4 વડે ગુણી અને એડ કરતા રહેવાનું. તો આગળની સ્લાઇડમાં આપણે એ જ જોયું કે 13ની વિભાજ્યતાના નિયમમાં એકમના અંકને 4 વડે ગુણી અને એડ કરતા રહેવાનું. એ જ તમે એકાદિકામાં જોઈ શકો છો. આ જ રીતે તમે કોઈ પણ સંખ્યાનો ડિવિઝિબિલિટી રૂલ જાતે જ બનાવી શકો છો. જેમ કે આપણને એમ કહ્યું કે 17નો રૂલ કઈ રીતે બનશે?
તો સમજીએ. જેમ કે 17 છે, બરાબર, તો 17 ને એવી સંખ્યા વડે ગુણીએ કે જેનો એકમનો અંક 1 અથવા તો 9 આવી શકે. તો શું કરશું? જેમ કે 17 છે તો 17 ગુણ્યા 3 કરશું તો બરાબર શું થશે? 51. 17 તરી 51. તો 51 નો નિયમ તો આપણને ખબર છે કે 51 ઓછા 1 કરશું ત્યારે આવે છે 50. તો અહીંયા 5 વડે ગુણવાનું અને એકમના અંકમાંથી બાદ કરતું રહેવાનું. તો 17 નો નિયમ શું થશે? એકમના અંકને 5 વડે ગુણવું અને બાદ કરતું રહેવાનું. તો અહીંયા 51 નો નિયમ જે છે એ જ 17 નો નિયમ થશે. સેમ જ રીતે 7 ના નિયમમાં આપણે 2 વડે ગુણીને બાદ કરતા હતા. તમને યાદ હશે, 7 ના નિયમની અંદર આપણે 2 વડે ગુણીને બાદ કરતા હતા. તો તમે જોઈ શકો છો કે 7 ગુણ્યા 3 કરશું તો 7 તરી 21 થશે. તો 21 નો જે નિયમ છે એ જ 7 નો નિયમ થશે એવું કહી શકાય. બરાબર છે મિત્રો? ચલો આગળ વધીએ. ડિવિઝિબિલિટી રૂલ ઓફ 9, 9ની વિભાજ્યતાની ચાવી. ચલો હવે તમે એકાદિકામાં જોયું હશે 9 નો નિયમ. તો 9માં જ્યારે આપણે +1 કરીએ છીએ ત્યારે અહીંયા બનશે 10. એનો મિનિંગ એ થયો કે એકમના અંકને 1 વડે ગુણવાનું અને એમાં એડ કરતું રહેવાનું. જેમ કે આપણે કોઈ સંખ્યા લઈએ છીએ 56,934. બરાબર. ચલો એકમના અંકને 1 વડે ગુણશું તો 4 એકા 4 અને એડ કરતા રહીશું 56, 97. ફરીથી 7 ને 1 વડે ગુણશું 7 એકા 7 એડ કરતા રહીશું 576. 1 વડે ગુણશું 6 એકા 6, 57 + 6 એટલે 63 એડ કરતા રહીશું 3 એકા 3, 6 + 3 એટલે 9. અહીંયા તમે જોઈ શકો છો કે આ સંખ્યા 9 વડે વિભાજ્ય છે. 9 એકા 9. તો 56,934 પણ 9 વડે વિભાજ્ય થશે. અહીંયા આગળ તમે જોયું કે એકમના અંકને 1 વડે એડ કર્યું, 1 વડે ગુણ્યું પછી એડ કર્યું, 1 વડે ગુણ્યું પછી એડ કર્યું. મતલબ કે આ તમે શું કર્યું? સિમ્પલ કે બધા અંકોનો સરવાળો કર્યો કે 4 ને 3 વડે સરવાળો કર્યો એટલે 7 થયા. 7માં પછી 9 ઉમેર્યા એટલે 7 ને 9 16 થયા. 16માં તમે 6 ઉમેર્યા, 16માં 6 ઉમેર્યા એટલે 22 થયા. 22માં તમે 5 ઉમેર્યા એટલે 27 થયા. 27 જે છે એ 9 વડે વિભાજ્ય છે. બરાબર. અહીંયા તમે સમજી શકો છો કે જ્યારે 9ની વિભાજ્યતાની ચાવી તપાસવી હોય ત્યારે તમે બધા ડિજિટનો સમ કરી શકો છો. જેમ કે આપણે સમજીએ, કોઈ સંખ્યા છે 3 અક્ષરની આપણે લઈએ CBA. બરાબર. તો તમને આઈડિયા છે જ કે CBA ને શું લખાય? 100C + 10B + A ભાગાકારમાં 9. બરાબર. ચલો 100C ને શું લખાશે? તો 99C + C લખાશે. 10B ને 9B + B લખાશે અને A એઝ ઇટ ઇઝ રહેશે ભાગાકારમાં 9. અહીંયા તમે જોઈ શકો છો કે 99C ભાગ્યા 9 એટલે 11 9 99 શેષ વધશે 0. 9B ભાગ્યા 9 એટલે શેષ વધશે 0. ચલો ઉપર શું વધ્યું? તો C + B + A ભાગાકારમાં 9. હવે C + B + A શું છે? તો C + B + A એટલે કે આપણા જે સંખ્યા હતી CBA, તો એનો સરવાળો છે. બરાબર. તો 9ની ચાવી માટે તમારે શું ચેક કરવું રહેશે? સમ ઓફ ડિજિટ્સ. બરાબર. આપણી પાસે જે સંખ્યા છે તો એના અંકોનો સરવાળો કરશું. જો એ 9 વડે ડિવિઝિબલ થાય તો આપેલી સંખ્યા એ 9 વડે ડિવિઝિબલ થશે. ચલો હવે આપણે એક બીજો નિયમ શીખીશું, 10 પાવર n - 1. બરાબર. હવે અહીંયા આગળ તમે એક વસ્તુ જુઓ કે જો અહીંયા આગળ આપણે n બરાબર 1 લઈએ ને, n બરાબર 1 લઈએ તો શું થશે? 10 પાવર 1 ઓછા 1 બરાબર શું થશે? તો 9. બરાબર. તો 9ના નિયમો માટે એક ડિજિટની પેર બનાવીશું. સમજમાં આવે છે
કે n બરાબર આપણે શું મૂક્યું? 1 મૂક્યું, બરાબર. n બરાબર આપણે 1 મૂક્યું. તો 10 ની પાવર 1 માઇનસ 1, 10 ઓછા 1 એટલે કેટલા થયા? 9. તો આપણે અહીંયા કયો નિયમ મળ્યો? તો 9 નો નિયમ મળ્યો. તો 9 ના નિયમ માટે આપણે શું કરવાનું? એક ડિજિટની જોડ બનાવવાની, બરાબર. જેમ કે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ સંખ્યા છે 64,233. તો આની અંદર આપણે શું કરવાનું? એક નંબરની પેર બનાવવાની. જેમ કે 3, 3, 2, 4 અને 6. પછી શું કરવાનું? આ જે જોડ બનાવી તેનો સરવાળો કરવાનો. ચલો સરવાળો કરીએ. 3 2 6, 6 2 8, 8 4 12, 12 ને 6 18. હવે 18 એ 9 વડે ડિવિઝિબલ છે. તો આપેલી સંખ્યા 64,233 એ પણ 9 વડે ડિવિઝિબલ થાય. હવે આપણે n બરાબર 2 મૂકીએ. n બરાબર 2 મૂકવાથી શું થશે? તો 10 નો વર્ગ ઓછા 1 થશે. 10 નો વર્ગ એટલે 100. તો 100 ઓછા 1 એટલે 99. તો અહીંયા આગળ તમને 99 ની ચાવી મળે છે. 99 ની ચાવી શું કહે છે આપણને? n બરાબર તમે 2 લીધું છે. તો અહીંયા શું કરવાનું? બે ડિજિટની જોડ બનાવવાની. બરાબર. જેમ કે આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ. 2 3 4 1 1 5 2. બરાબર. n બરાબર 2 લીધું તો આપણને મળી 99 ની ચાવી. તો 99 ની ચાવી માટે શું કરવાનું છે? બે ની જોડ બનાવવાની છે. જેમ કે બે ની જોડ એટલે અહીંયા છે 52, 11, 34 અને 2. હવે શું કરવાનું છે? બે ની જોડને આપણે એડ કરવાની છે. કઈ રીતે કરશું? જો 52 વત્તા 11 વત્તા 34 વત્તા 2. ચલો આનો આપણે સરવાળો કરીશું. કેટલો થશે? તો 2 4 2 2 એટલે 9 અને અહીંયા પણ 9. અહીંયા તમે જોઈ શકો છો કે 99 એ 99 વડે ડિવિઝિબલ છે. તો આપણી જે સંખ્યા છે 23,41,152 એ પણ 99 વડે ડિવિઝિબલ થશે. આ જ રીતે n ની કોઈ સંખ્યા માટે આ નિયમ યુઝ થશે. જેમ કે તમે n બરાબર 3 મૂકો છો તો 10 નો ઘન એટલે કે 1000 ઓછા 1. તો 1000 ઓછા 1 એટલે 999. તો આ જ રીતે તમે 999 ની પણ ચાવી શોધી શકો છો. નેક્સ્ટ જોઈશું મિત્રો, ડિવિઝિબિલિટી રૂલ ઓફ 11. 11 ની વિભાજ્યતાની ચાવી. ચલો 11 ની વિભાજ્યતાની ચાવી માટે આપણે એક 4 અંકની સંખ્યા લઈએ. જેમ કે 4 અંકની સંખ્યા છે DCBA. ચલો DCBA ને કઈ રીતે લખાશે? તો 1000D વત્તા 100C વત્તા 10B વત્તા A. 11 ની ચાવી ચેક કરવાની છે તો ભાગાકારમાં 11. ચલો 1000D ને તમે શું લખી શકો છો? 1000D ને તમે 1001D માઇનસ D લખી શકો છો. 1001D કેમ લખ્યું આપણે? તો 11 વડે વિભાજિત થાય એવી સંખ્યા આપણે લખવાની. પ્લસ 100C એટલે લખાશે 99C પ્લસ C ઓછા 10B ને શું લખી શકીશું? વત્તા 11B ઓછા B વત્તા એ આપણે એજ ઇટ ઇઝ રાખીશું ભાગાકારમાં 11. અહીંયા આગળ 1001 એ 11 વડે ડિવિઝિબલ છે એટલે અહીંયા શેષ આવશે 0. 99 ભાગ્યા 11 એટલે શેષ આવશે 0. 11 ભાગ્યા 11 એટલે શેષ આવશે 0. ચલો ઉપર શું વધે છે? તો તમે જોઈ શકો છો -D
વત્તા સી ઓછા બી વત્તા એ ભાગાકારમાં 11. અહીંયા આગળ તમે જુઓ છો તો શું છે, માઇનસ ડી વત્તા સી માઇનસ બી વત્તા એ, એટલે કે માઇનસ પ્લસ એ ઓલ્ટરનેટિવ ચાલે છે. તો 11ની વિભાજ્યતાની ચાવી માટે આપણે શું કરવાનું છે, તો ઓલ્ટરનેટિવ એનો પ્લસ અને માઇનસ કરવાનો થશે. જેમ કે આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. કોઈ સંખ્યા છે 36,421. આપણે 11ની ચાવી તપાસવાની છે. તો અહીંયા જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે શું કરશું, તો એકમનો અંક એટલે કે એ, તો એને શું કરવાનું છે, પ્લસ. તો ચલો એકમનો અંક છે 1, પછી 6 સાથે, પછી 3 સાથે. આ ઓલ્ટરનેટિવ લીધું આપણે, એક છોડી અને એક. એથી ઉપર પણ પહેલા છે 2, તો એક છોડી અને એક એટલે 6. હવે શું કરવાનું છે, એનો સરવાળો. ચલો 1 વત્તા 4 એટલે 5, 5 વત્તા 3 એટલે 8. તો આ બાજુમાં સરવાળો થાય છે 8. ઉપર સરવાળો શું થાય છે, 6 વત્તા 2 એટલે 8. તો અહીંયા પણ થાય છે 8. પછી શું કરવાનું, તો ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યાનું શું કરવાનું, તો બાદબાકી તફાવત લેવાનો. ચલો 8 માઇનસ 8 એટલે શું થાય છે, 0. 0 એ 11 વડે ડિવિઝિબલ છે. તો આપણી આપેલી સંખ્યા 36,421 પણ 11 વડે ડિવિઝિબલ થશે. ચલો નેક્સ્ટ આપણે એક નિયમ જોઈએ, 10ની પાવર n વત્તા 1. ચલો આ સેમ નિયમ છે. જેમ કે આની અંદર તમે n બરાબર 1 મૂકશું, બરાબર. ચલો n બરાબર 1 મૂકવાથી શું આન્સર મળે છે, તો 10ની પાવર 1 વત્તા 1 બરાબર 10 વત્તા 1 એટલે કે 11. તો અહીંયા આગળ આપણને શું મળ્યું, 11ની ચાવી મળી. તો 11ની ચાવી માટે શું કરવાનું થશે, તો n બરાબર 1 છે, તો 1 1ની જોડ બનાવશું. બરાબર છે. ચલો એ જ રીતે જો n બરાબર 2 હોય તો શું થશે, 10નો વર્ગ વત્તા 1. 10નો વર્ગ એટલે થશે 100. 100 વત્તા 1 એટલે 101. બરાબર. તો 101ની ચાવી માટે આપણે શું કરશું, તો n બરાબર 2 છે, તો 2 2ની જોડ બનાવશું. બરાબર. હવે આપણે 101ની ચાવી માટે એક એક્ઝામ્પલથી સમજીએ. જેમ કે કોઈ સંખ્યા છે 6502986. બરાબર. આપણને શું કહ્યું છે, 2 2ની ચાવી બનાવવાની છે. ચલો 2 2ની જોડ બનાવશું. 86 છે, 29 છે, 50 છે અને 6 છે. હવે 2 2ની જોડ તો બની ગઈ. શું કરવાનું છે, ઓલ્ટરનેટ સરવાળો અને પછી બાદબાકી. જેમ કે આપણે 11 માટે આગળની સ્લાઇડમાં જોયું કે 1 1ની જોડ બનાવી, પછી 1 1ને ઓલ્ટરનેટ સમ કર્યો અને પછી તફાવત લીધો. તો એ જ રીતે અહીંયા 86 પછી આવશે 50 અને ઉપર 29 પછી આવશે અહીંયા 6. બરાબર. ચલો 86 વત્તા 50 કરીશું, શું આવશે, તો 86 વત્તા 50 એટલે અહીંયા થશે 136. એ જ રીતે ઉપર 29 વત્તા 6 એટલે થશે 35. હવે આપણે શું કરીશું, તફાવત લઈશું. 136 ઓછા 35 બરાબર થશે 101. તો 101 એ 101 વડે ડિવિઝિબલ છે. તો આપણી આપેલી સંખ્યા 65,02,986 એ પણ 101 થી ડિવિઝિબલ થશે. આ જ રીતે તમે n બરાબર 3 મૂકીને 1001 નો નિયમ પણ બનાવી શકો છો. તો નિયમો કઈ રીતે બને છે તમને સમજણ પડી રહી હશે. ચલો આપણે જેમ 11ની ચાવી માટે જોયું હતું ને, તો એ રીતે આપણે 1001ની ચાવી માટે 101ની ચાવી માટે પણ જોઈએ. જેમ કે કોઈ સંખ્યા છે 4 અક્ષરની, બરાબર, DCBA. તો DCBA ને શું લખીશું, 1000D પ્લસ 100C
પ્લસ 10b પ્લસ a લખીશું, બરાબર. 101 ની ચાવી ચેક કરવાની છે તો આપણે 1000 ને શું લખીશું, તો આપણે લખીશું 101 માઇનસ 10d થશે, પ્લસ 100 ની જગ્યાએ લખીશું 101c માઇનસ c પ્લસ 10b, બરાબર. અને આપણે ચેક કરવાનું છે 101 ની ચાવી. ચલો 101 જે છે એ અહીંયા તો પ્રોપર થશે, 101 કેન્સલ થશે, અહીંયા પણ 101 કેન્સલ થશે. ચલો વધશે શું, માઇનસ 10d માઇનસ c પ્લસ 10b પ્લસ a, બરાબર. ચલો આને ભાગવાનું છે 101 વડે. માઇનસ 10d માઇનસ c, તો 10d વત્તા c એટલે તમને ખબર છે કે બે અંકની સંખ્યા બની ગઈ, માઇનસ dc. એ જ રીતે 10b પ્લસ a એટલે બને છે ba ભાગાકારમાં 101. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે 101 ની ચાવી માટે નિયમ શું બન્યો, તો ba એટલે કે પહેલા બે અંક, dc એટલે કે બીજા બે અંક, તો બે ની જોડ બને છે અને ઓલ્ટરનેટિવ પ્લસ માઇનસ થાય છે. સમજી શકો છો મિત્રો 101 નો નિયમ કઈ રીતે બન્યો. બસ અહીંયા આગળ તમે આ બે નિયમો યાદ રાખજો, 10 ની પાવર n ઓછા 1 અને 10 ની પાવર n વત્તા 1. તો આનાથી તમે આ પ્રકારની ચાવીઓ બનાવી શકો છો. જો લાસ્ટમાં આપણે 1001 શીખ્યા ને, હવે તમે અહીંયા આગળ એક નવું શીખશો. ભાઈ તમે જોઈ શકો છો સ્લાઇડ ઉપર કે 1001 ને તમે ફેક્ટરાઇઝેશન કર્યું છે, તો 1001 બરાબર શું લખી શકાય, 7 ગુણાકારમાં 11 ગુણાકારમાં 13. તમે અહીંયા આગળ 13 ગુણ્યા 11 ગુણ્યા 7 કરશો ને તો બરાબર જવાબ થશે 1001. માટે તમે જેમ 21 બરાબર 7 ગુણ્યા 3 હતું, બરાબર, તો 7 નો નિયમ એ જ 21 નો નિયમ થતો હતો ને, તો એ જ રીતે અહીંયા આગળ તમે 7 નો નિયમ, 11 નો નિયમ અને 13 નો નિયમ એ જ શું થશે, તો 1001 નો નિયમ. હવે 1001 નો નિયમ તો આપણે આગળ શીખ્યા. શું કરવાનું કે 3 ની જોડ બનાવવાનું અને ઓલ્ટરનેટ પ્લસ માઇનસ કરવાનું છે. તો એ જ રીતે હવે તમને કોઈ એક્ઝામમાં પૂછાય કે 7 ની ચાવી કઈ રીતે થશે, 11 ની ચાવી કઈ રીતે થશે અને 13 ની ચાવી કઈ રીતે થશે, તો તમે આ ત્રણેય માટે આગળના નિયમ તો ઉપયોગ કરી જ શકો છો, સાથે સાથે 1001 નો નિયમ પણ તમે આ ત્રણેય માટે કોમન યુઝ કરી શકો છો. ચલો આપણે જેમ કે 7 ની ચાવી માટે પહેલા જોઈએ. ચલો આપણે 7 ની ચાવી આગળ ભણ્યા હતા, બરાબર. તો 7 ની વિભાજ્યતાની ચાવી માટે આપણે શું કરતા હતા, આપણે એક્ઝામ્પલ સમજીએ. જેમ કે કોઈ સંખ્યા છે 34,356, બરાબર. તો આના માટે આપણે 7 ની ચાવી માટે શું કરતા હતા, તો 7 તરી 21 એટલે કે 2 વડે એકમના આંકને ગુણતા હતા અને પછી બાદ કરતા હતા. ચલો 2 વડે ગુણશું તો 6 દુ 12 થશે. ચલો બાદ કરીએ એટલે 3 2 4 3, ફરીથી એકમના અંકને 2 વડે ગુણશું, 3 દુ 6 થશે. બાદ કરશું 336, ફરીથી 2 વડે ગુણીએ, 6 દુ 12, કેટલા વધશે 21. 21 એ 7 વડે વિભાજ્ય છે, તો આપેલી સંખ્યા પણ 7 વડે વિભાજ્ય થશે. આપણે આ તે શોધતા હતા. હવે આપણે 1001 ના નિયમથી 7 ની ચાવી કઈ રીતે બનશે, ચલો જોઈએ. જેમ કે સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે 34,356. 1001 ની ચાવીમાં આપણે શું કરીએ છીએ, તો 3 નો જોડ બનાવીએ છીએ, બરાબર. પછી શું કરીએ છીએ, તો બાદ બાકી. ચલો 356 છે માઇનસ 34 છે, કેટલા થશે, 6 માંથી 4 જશે તો 2, 5 માંથી 3 જશે તો 2 અને 3. હવે 322 છે એને તો તમે 7 વડે ભાગી શકશો. જેમ કે 7 ચોકા 28, 4 2 એટલે કે 42, તો 7 છંગ 42, તો 322 એ 7 વડે વિભાજ્ય છે, તો આપેલી સંખ્યા પણ 7 વડે વિભાજ્ય થશે. 7 ની ચાવી તમે 1001 થી શીખ્યા. સેમ ટુ સેમ આપણે 13 ની ચાવી માટે જોઈએ. ચલો 13 ની ચાવી માટે આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ છીએ. જેમ કે કોઈ સંખ્યા છે 91,156, બરાબર. તો 13 ની ચાવી માટે આપણે શું કરતા હતા, એકમના અંકને 4 વડે ગુણી અને
એડ કરતા હતા, કેમ કે 13 તરી 39, 39 વત્તા 1 એટલે 40, તો 4 વડે ગુણવાનું અને એડ કરતું રહેવાનું. ચલો 6 ચોકો 24, તો અહીંયા થશે 91 39, 9 ચોકો 36, અહીંયા થશે 949, 9 ચોકા 36, અહીંયા થશે 130. તો 130 એ 13 વડે વિભાજ્ય છે, તો આપેલી સંખ્યા પણ 13 વડે વિભાજ્ય થશે. હવે આપણે 13 ના નિયમને 1001 ના નિયમ વડે જોઈએ. જેમ કે આ સંખ્યા છે 91156. આપણે શું કરશું? 3 3 ની જોડ બનાવશું, બરાબર. હવે શું કરવાનું? તો બાદબાકી કરવાની. ચલો બાદબાકી કરીએ. 156 માઇનસ 91, 6 ઓછા 1 એટલે 5, 15 ઓછા 9 એટલે 6, 65 આવ્યા. તો 13 ને તમે 65 વડે ભાગી શકો છો. 13 ગુણ્યા 5 એટલે 65. તો આપેલી સંખ્યાને પણ 13 વડે ભાગી શકાય છે. સમજાઈ ગયું ને મિત્રો? ચલો નેક્સ્ટ જોઈએ. હવે છે ડિવિઝિબિલિટી રૂલ ફોર કોમ્પોઝાઇટ નંબર. બરાબર, કોમ્પોઝાઇટ નંબર એટલે કે વિભાજ્ય સંખ્યાઓ. હવે આપણે વિભાજ્ય સંખ્યાઓનો ડિવિઝિબિલિટી રૂલ તપાસવાનો છે. જેમ કે કોઈ સંખ્યા છે 6, બરાબર, કોઈ સંખ્યા છે 10, કોઈ સંખ્યા છે 12, 88, 72, 99. પરીક્ષાની અંદર તમને આવા ક્વેશ્ચન જોવા મળશે કે કોઈ સંખ્યા આપેલી હશે, આપણને કહ્યું હશે કે આ સંખ્યા 88 વડે ડિવિઝિબલ છે કે નહીં તે ચકાસો, 72 વડે ડિવિઝિબલ છે કે નહીં તે ચકાસો. તો આના માટે આપણે શું કરીશું? તો સૌથી પહેલા આપણે જે કોમ્પોઝાઇટ નંબર છે એને આપણે પ્રાઇમ નંબરમાં ફેરવવાની ટ્રાય કરીશું. જેમ કે 6 છે, તો 6 ને તમે શું લખી શકો છો? 3 દુ 6. એ જ રીતે 10 ને તમે પ્રાઇમ ફેક્ટરમાં 5 દુ 10 લખશો. 12 ને તમે 6 દુ 12 લખી શકો છો. પણ ફરીથી 6 ત્યાં આગળ શું છે? કોમ્પોઝાઇટ નંબર છે. આપણે એક કામ કરીશું કે 12 ને તમે 3 ગુણ્યા 4 લખી શકો છો, 3 ચોકો 12. એ જ રીતે 88 ને તમે 11 ગુણ્યા 8 લખી શકો છો. 72 ને તમે 8 ગુણ્યા 9, 8 નવા 72 લખી શકો છો. 99 ને તમે 11 ગુણ્યા 9 લખી શકો છો. હવે તમે જોઈ શકો છો કે ઉપર તમે 6, 10, 12, 88, 72, 99 આની ચાવી તમને આવડતી નહોતી, પરંતુ નીચે જે આપણે વિભાજન કર્યું તો એની ચાવી તમે શીખી ગયા છો. 3, 2, 5 ની, 11 ની, 8 ની, 9 ની, બધાની ચાવી તમને હવે આવડે છે. આપેલ સંખ્યાના તમે જે ફેક્ટર કર્યા, બરાબર, જે ફેક્ટર આવે છે તે સંખ્યા માટે તમારે બંનેના નિયમો જોવા પડશે. જેમ કે તમને પૂછ્યું છે કે 6 ની વિભાજ્યતાની ચાવી તપાસો, બરાબર. તો 6 ની વિભાજ્યતાની ચાવી માટે તમારે 3 ની ચાવી અને 2 ની ચાવી, આ બંને ચાવી એક સાથે લાગવી જોઈએ. જેમ કે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ચલો કોઈ સંખ્યા છે 61,356 લઈએ છીએ, બરાબર. આપણને પૂછ્યું છે કે આ સંખ્યા 6 વડે વિભાજ્ય છે કે નહીં, બરાબર. ચલો આપણે 6 ની વિભાજ્યતાનો નિયમ ચકાસીએ. આપણે એક કામ કરીએ, 3 એક્ઝામ્પલ લઈએ અલગ અલગ, જેથી તમને વધુ ખ્યાલ આવે. બીજી કોઈ સંખ્યા છે 45,832 અને ત્રીજી સંખ્યા લઈએ 21,423, બરાબર. ચલો 6 ની ચાવી આપણે તપાસવાની છે. તો 6 ની ચાવી ડાયરેક્ટ આપણને આઈડિયા નથી આવતો, તો આપણે શું કરીશું? 6 ની ચાવી માટે 3 ની ચાવી અને 2 ની ચાવી તપાસીશું. જે પણ સંખ્યામાં બંને ચાવીઓ સાથે લાગશે એ આપણો જવાબ થશે. જેમ કે આપણે પ્રથમ સંખ્યા જોઈએ, તો પ્રથમ નંબર છે 61,356, બરાબર. તો આની માટે આપણે પહેલા 2 ની ચાવી તપાસીએ. ચલો 2 ની ચાવી શું કહે છે કે એકમનો અંક જે છે એ 2 વડે વિભાજ્ય હોય તો આખો નંબર પણ 2 વડે વિભાજ્ય થાય. જેમ કે એકમનો અંક શું છે? અહીંયા આગળ 6 છે, તો 6 એ 2 વડે વિભાજ્ય છે, તો કે હા, બરાબર. તો એનો મતલબ એ થયો કે 2 તારી 6, તો 61,356 એ
2 વડે વિભાજ્ય છે। ચલો 2 ની વિભાજ્યતા આપણે ચકાસી લીધી। હવે શું બાકી રહ્યું? તો 3 ની વિભાજ્યતા। 3 ની વિભાજ્યતાનો નિયમ શું છે? તો બધા અંકોનો સમ કરો, સરવાળો કરો અને સરવાળો 3 વડે વિભાજ્ય થવો જોઈએ। ચલો આપણે બધા અંકોનો સરવાળો કરીએ તો 6 + 5 એટલે 11, 11 + 3 એટલે 14, 14 + 1 એટલે 15, 15 + 6 એટલે 21। તો 21 એ 3 વડે વિભાજ્ય છે, એનો મતલબ એ થયો કે 61,356 એ 3 વડે વિભાજ્ય થશે। બરાબર। હવે તમે જોઈ શકો છો કે આપણી આ જે સંખ્યા હતી એ 2 વડે અને 3 વડે વિભાજ્ય છે। તો જો 2 અને 3 વડે વિભાજ્ય હોય તો આપણી એ સંખ્યા 6 વડે પણ વિભાજ્ય થશે। ચલો 6 ની ચાવીમાં આઈડિયા આવ્યો। જેમ કે આપણે બીજું ઉદાહરણ લઈએ 45,832। તો ચલો સૌથી પહેલા આને આપણે 2 વડે તપાસીએ। ચલો 2 ની ચાવી શું કહે છે કે એકમના અંકને 2 વડે ભાગાતું હોવું જોઈએ। તો 2 એકા 2 એટલે કે 2 ની ચાવી અહીંયા આગળ સફળ થાય છે। ચલો 3 ની ચાવી જોઈએ તો 3 ની ચાવીના નિયમ પ્રમાણે આપણે સરવાળો કરીશું। ચલો 2, 3, 5, 5 ને 8, 13, 13 ને 5, 18, 18 ને 4, 22। તો 22 ને તમે 3 વડે ભાગી શકતા નથી, એટલે અહીંયા આગળ 3 નો નિયમ એ નિષ્ફળ જાય છે। એનો મિનિંગ એ થયો કે તમે 45,832 ને 6 વડે ભાગી શકશો નહીં। ઓકે મિત્રો, સેમ ટુ સેમ નેક્સ્ટ ઉદાહરણ છે 21,423। ચલો 2 ની ચાવી જોઈએ તો એકમનો અંક છે 3, તો એને તમે 2 વડે નહીં ભાગી શકો, એટલે 2 ની ચાવી નિષ્ફળ ગઈ। ચલો 3 ની ચાવી ચેક કરીએ। સરવાળો થશે 3 ને 2 5 ને 4 9 ને 1 10 ને 2 12। તો તમે 3 × 4 એટલે 12। આ સંખ્યાને 12 વડે ભાગી શકાય છે 3 વડે, તો આપેલી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય છે। એટલે 3 ની ચાવી અહીંયા સફળ રહે છે, પરંતુ 2 ની ચાવી નિષ્ફળ રહેતી હોવાથી 6 ની ચાવી પણ નિષ્ફળ રહેશે। તો અહીંયા તમે મિત્રો સમજી શકો છો કે કોઈ પણ સંખ્યાને 6, 10, 12, 88, 72, 99 વડે વિભાજ્યતા તપાસવા માટે તમારે એના જે વિભાજન કરો છો, જેનું ફેક્ટરાઇઝેશન કરો છો, એ બંને સંખ્યાઓ વડે વિભાજન થવું જરૂરી છે। તો જ એ સંખ્યા જે તે સંખ્યા વડે ડિવિઝિબલ થશે। ચલો નેક્સ્ટ જોઈએ મિત્રો, આપણે આજે એક આ ક્વેશ્ચન કરીશું। ચલો જેમ કે આ ક્વેશ્ચન છે 11 અંકની સંખ્યા આપણને આપેલી છે એ 72 વડે વિભાજ્ય છે। તો વર્ગમૂળમાં 5x + 8y નું મૂલ્ય શોધો। So this number is a 11 digit number and it is completely divisible by 72. Then find the value of √5x + 8y. ચલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સંખ્યા આપી છે 11 અંકની અને એ 72 વડે વિભાજ્ય છે, એ પણ આપણને કહ્યું છે। તો આપણને વર્ગમૂળમાં 5x + 8y એનું મૂલ્ય શોધવાનું છે। બરાબર। હવે સૌ પ્રથમ તમે જુઓ તો આપેલી સંખ્યા એ કોના વડે વિભાજ્ય છે? તો 72 વડે। 72 ની ચાવી ડાયરેક્ટ તો આપણને ખબર નથી, પણ એટલું ખબર છે કે 72 નો 2 ભાગ કરીએ એટલે કેટલા થશે? તો 8 × 9 = 72। એનો મતલબ કે આપેલી સંખ્યા માટે આપણે 8 નો નિયમ અને 9 નો નિયમ બંને ચકાસવાનો રહેશે। ચલો 8 નો નિયમ શું છે? તમે યાદ કરી શકો છો કે 8 નો નિયમ આપણે આગળ ભણ્યા। તો 8 ના નિયમની અંદર શું હતું કે સંખ્યાના છેલ્લા 3 અંક 8 વડે વિભાજ્ય થવા જોઈએ। બરાબર। ચલો આપણે 8 ના નિયમ માટે ચકાસીએ। સંખ્યા જે છે એના છેલ્લા 3 અંક શું છે? તો 6, 7 અને y। ચલો આપણે લખી દઈએ 6, 7 અને y। આને આપણે તપાસવાનું છે 8 ની ચાવી વિશે। હવે 8 ની ચાવીમાં આપણે શીખ્યા હતા કે જો જે 3rd નંબરનો ડિજિટ છે, 100 સંખ્યાનો ડિજિટ છે, એ જો બેકી સંખ્યા હોય તો તમારે માત્ર છેલ્લા 2 ડિજિટ ચેક કરવાના, અને જો એકી સંખ્યા હોય તો છેલ્લા 2 અંકની અંદર 4 એડ કરીને તપાસવાનું। અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપેલા 6 એ બેકી સંખ્યા છે, તો આપણે શું કરીશું? માત્ર લાસ્ટ 2 ડિજિટને તપાસી શકાશે। ચલો હવે y ની એવી કઈ કિંમત આવશે કે
કે 8 વડે ડિવિઝિબલ થશે, તો આપણને ખ્યાલ છે કે 8 નવા 72 થશે. જો અહીંયા આગળ 72 હોય તો એ 8 વડે ડિવિઝિબલ થાય, એ આપણને આઈડિયા આવી ગયો. એનો મિનિંગ શું થયો કે y બરાબર આપણને શું મળે છે, તો y બરાબર આપણને મળે છે 72. y બરાબર આપણો થઈ ગયો 2. બરાબર. ચલો આપણને અહીંયા y મળી ગયું. હવે શોધવાનું શું બાકી રહ્યું, x. તો હવે આપણે 8 ની ચાવી તો જોઈ લીધી, બાકી રહી 9 ની ચાવી. ચલો 9 ની ચાવી માટે શું કરવાનું છે, તો 9 નો નિયમ એમ કહે છે કે આપેલા ડિજિટનો સમ કરવાનો છે. ચલો બધા ડિજિટનો તમે સમ કરીશું. શું આવશે, 5 + 6 + 7 + 8 + x + 4 + 3 + 2 + 6 + 7 + y તો આપણને મળી ગઈ છે 2. બરાબર. ચલો આ બધાનો આપણે સમ કરીશું. હવે બીજી વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે સમ કરો છો ને, જેમ કે લાસ્ટમાં છે 2 + 7, તો 2 + 7 એટલે 9, તો 9 ને તમારે કેન્સલ કરી દેવાનું, એટલે શું, તમારે વધારે ગણતરી કરવી ના પડે. જેમ કે 7 + 2 એટલે 9, એ જ રીતે 6 + 3 એટલે 9, જેમ કે 7 + 2 એટલે 9. ફરી તમે જુઓ તો હા 8 + 4 + 6 એટલે 18 થશે, તો 18 ને પણ 9 વડે ભાગી શકાય, તો એ પણ કેન્સલ થઈ ગયું. ચલો હવે અહીંયા આગળ વધ્યું છે શું, તમે જુઓ તો 5 + x વધ્યું છે, ભાગાકારમાં 9. આપણે 9 ની ચાવી તપાસવાની છે. ચલો x ની તમે કઈ કિંમત મૂકશો કે તમે એને 9 વડે ભાગી શકો છો, તો 5 + 4 જ્યારે તમે કરો છો તો 5 ને 4 9, તો 9 / 9 એટલે 1. તો જ્યારે તમે x બરાબર 4 મૂકશો ત્યારે તમે આપેલ સંખ્યાને 9 વડે ભાગી શકો છો, તો આપણને x અને y નું મૂલ્ય મળી ગયું. હવે આપણને જે શોધવાનું કહ્યું હતું એ મુજબ વર્ગમૂળમાં 5x + 8y બરાબર. ચલો x બરાબર છે 4, તો 5 × 20 વત્તા y બરાબર 2, તો 8 × 2 = 16, 20 + 16 એટલે કે 36, તો આપણો જવાબ થશે 6. નેક્સ્ટ જોઈએ મિત્રો. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે કે 10 અંકની સંખ્યા એ 88 વડે વિભાજ્ય છે, તો 5x + 5y નું મૂલ્ય શોધો. This is a 10-digit number and it is completely divisible by 88. Then find the value of 5x + 5y. મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ કરવાનો છે. એકવાર ટ્રાય કરી જુઓ અને કમેન્ટમાં તમે આન્સર આપો. What did we learn? આપણે હાલ સુધી શું શીખ્યા? તો આપણે 2, 4, 8, 16, 5, 25, 125, 625, 3, 7, 11, 13, 17, 9, 19, 29, 39, 49, 11, 21, 31, 41, 51, 11, 101, 1001, 6, 12, 72, 88, 99, આ બધી સંખ્યાઓની આપણે ચાવી શીખ્યા. હવે તમે આટલું કરી લો ને તો તમે કોઈ પણ સંખ્યાની વિભાજ્યતાની ચાવી જોઈ શકો છો. થેન્ક યુ ડિયર ફ્રેન્ડ્સ. હાલ સુધીમાં જો તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પ્રશ્ન હોય, તો તમે આપણી આ ટેલિગ્રામ ચેનલ છે એ તમે જોઈન કરી શકો છો અને ત્યાં તમારે જે પણ પ્રશ્ન હોય તમે શેર કરી શકો છો. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન્સ આસ્ક્ડ ઇન વેરિયસ એક્ઝામ ઓન ડિવિઝિબિલિટી રૂલ્સ, એટલે કે વિભાજ્યતાની ચાવીના રિલેટેડ જે પણ પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે તેને આપણે જોઈશું, જેથી તમે જે થિયરી ભણ્યા છો એ સાચા અર્થમાં સમજાય કે તેની જરૂરિયાત કેમ છે. મારી સાથે જોડાવા બદલ તમારો આભાર. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય મિત્રો.